નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ચોટીલાના ડુંગરની, જે આસ્થા અને શ્રદ્ધાનું એક મોટું પ્રતીક છે. અહીં માં ચામુંડા બિરાજે છે અને દર પૂનમે તો જાણે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. તો ચાલો આજે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આખરે કેમ હજારો લોકો દર પૂનમે આટલું કઠિન ચઢાણ ચડે છે. શું છે આ યાત્રાનું સાચું મહત્વ? તો મનમાં પહેલો સવાલ એ જ આવે, ખરું ને, કે ભાઈ મહિનામાં આટલી બધી તિથિઓ આવે છે તો પછી પૂનમમાં જ એવું શું ખાસ છે? એવું તો શું છે આ દિવસે કે લોકો દૂર દૂરથી બધું કામ છોડીને અહીં ખેંચાઈ આવે છે? ચાલો આજે આ શ્રદ્ધાના ઊંડાણમાં ઉતરીએ અને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ બધાની પાછળનું જે મૂળ કારણ છે ને, એ છે અતૂટ શ્રદ્ધા. ભક્તોનું દ્રઢપણે એવું માનવું છે કે પૂનમના દિવસે માના દર્શન કરવાથી ફક્ત મનને શાંતિ નથી મળતી, ના, એનાથી પણ વિશેષ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, ધંધા રોજગારમાં બરકત આવે છે. એટલે કે આ ફક્ત એક યાત્રા નથી, પણ એક દિલથી જોડાયેલો વિશ્વાસ છે. તો સૌથી પહેલાં એ વાત કરીએ કે આ યાત્રાથી વ્યક્તિને પોતાના અંગત જીવનમાં, મતલબ કે એના મનને શું ફાયદો થાય છે, કેવી શાંતિ મળે છે. લોકોની જે સૌથી મોટી શ્રદ્ધા છે ને, એ છે મનોકામના પૂર્ણ થવાની. એવી દ્રઢ માન્યતા છે કે જો કોઈ સાચા દિલથી, એકદમ નિષ્ઠાથી, નિયમિતપણે માતાના દરબારમાં હાજરી પુરાવે તો માં ચામુંડા એની જોડી ક્યારેય ખાલી નથી રાખતા. એમના મનની દરેક ઈચ્છા પૂરી કરે છે. અને હા, આ શ્રદ્ધા કંઈ ખાલી એક દિવસ પૂરતી નથી હોતી. ઘણા લોકો તો પોતાની કોઈ ખાસ ઈચ્છા માટે, કોઈ બાધા માટે 5, 11 કે પછી છેક 21 પૂનમ ભરવાની માનતા રાખે છે. આ એક રીતે એમની ધીરજ અને સમર્પણની પરીક્ષા જેવું છે, અને એ જ એમની અતૂટ શ્રદ્ધા બતાવે છે. તમે જાણો છો, ચોટીલા ડુંગરનું જે આખું વાતાવરણ છે ને, એ જ એટલું દિવ્ય છે કે ત્યાં પગ મૂકતાની સાથે જ મનમાંથી બધી ચિંતાઓ જાણે ગાયબ થઈ જાય છે. એવું મનાય છે કે પૂનમના ચંદ્રની ઠંડક અને માની જે સકારાત્મક ઉર્જા છે, એ બંને મળીને બધા જ નકારાત્મક વિચારોને દૂર કરી દે છે, અને મનને જે શાંતિ મળે છે ને, એનો અનુભવ બીજે ક્યાંય ન થઈ શકે. ઓકે, તો આ તો થઈ વ્યક્તિના મનની શાંતિ અને ઈચ્છાપૂર્તિની વાત. પણ આ શ્રદ્ધાની અસર ખાલી એક વ્યક્તિ સુધી જ નથી રહેતી. ના, એ તો આખા પરિવારના સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર પણ એટલી જ થાય છે. ઘણા પરિવારોમાં તો પૂનમ ભરવાનો રિવાજ એક પરંપરા જેવો બની ગયો છે. આખો પરિવાર સાથે મળીને આવે, સાથે યાત્રા કરે, સાથે દર્શન કરે. અને આની પાછળની માન્યતા પણ બહુ સુંદર છે. એવું કહેવાય છે કે આમ કરવાથી પરિવારમાં સંપ વધે છે. નાના મોટા ઝઘડા કે મનભેદ હોય તો એ દૂર થાય છે, અને માના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અહીંયા શ્રદ્ધા અને શક્તિનો એકદમ અનોખો મેળ જોવા મળે છે. જુઓ, ડુંગર ચડવો એ સહેલી વાત નથી. શારીરિક રીતે ખૂબ થાક લાગે, પણ ભક્તોનું શું કહેવું છે ખબર છે? કે માનું નામ લેતા લેતા ક્યારે રસ્તો કપાઈ જાય છે એની ખબર જ નથી પડતી. થાક તો જાણે ક્યાંય ગાયબ થઈ જાય છે, અને ઉલટાનું દર્શન કર્યા પછી તો શરીરમાં એક નવી જ તાકાત, એક નવી ઊર્જા આવી જાય છે. ચાલો હવે વાત કરીએ માં ચામુંડાના સૌથી શક્તિશાળી સ્વરૂપની અને એમના રક્ષણાત્મક પાસાની, એટલે કે સર્વ સંકટોમાંથી મુક્તિ. માં ચામુંડાને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એમનું એ ભયંકર અને શક્તિશાળી સ્વરૂપ છે જેણે ચંડ અને મુંડ જેવા મોટા રાક્ષસોનો નાશ કર્યો હતો. અને એવી માન્યતા છે કે માનું આ જ સ્વરૂપ ભક્તોને દરેક મુસીબત, દરેક આફતથી બચાવે છે. બસ આ જ કારણ છે કે ભક્તો દ્રઢપણે માને છે કે પૂનમ ભરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે માં આવનારા સંકટોને દૂર કરી દે છે. આ એક એવી શ્રદ્ધા છે જે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે એનો સામનો કરવા માટે એક અજબની હિંમત અને અંદરથી એક તાકાત આપે છે. તો આ બધી તો થઈ માન્યતાઓ અને શ્રદ્ધાની વાત, પણ હવે એ જોઈએ કે આ શ્રદ્ધા વાસ્તવમાં કેવી દેખાય છે. જ્યારે ભક્તો અહીં આવે છે ત્યારે આ શ્રદ્ધાનું જીવંત સ્વરૂપ કેવું હોય છે? જો કોઈ પૂનમના દિવસે ચોટીલા જવાનો વિચાર કરતું હોય તો એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ત્યાં ભીડ ખૂબ જ હોય છે, જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય. એટલે જો શાંતિથી દર્શન કરવા હોય તો વહેલી સવારનો સમય સૌથી સારો ગણાય. અને હા, એ ભીડમાં એવા હજારો લોકો જોવા મળશે જે સેંકડો કિલોમીટરની પગપાળા યાત્રા કરીને ચાલીને અહીં સુધી પહોંચ્યા હોય છે. બસ આ જ તો એમની શ્રદ્ધાનો જીવતો જાગતો પુરાવો છે. આ પગપાળા ચાલવો એ ખાલી શારીરિક મહેનત નથી. જરા વિચારો, એ તો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું એક જીવંત પ્રદર્શન છે. એ બતાવે છે કે માં પ્રત્યે એમનો વિશ્વાસ અને એમની ભક્તિ કેટલા ઊંડા છે. આ જ તો ભક્તિની સાચી પરાકાષ્ઠા છે. તો આપણે જોયું ને,
પછી ભલે મનોકામના પૂર્ણ થવાની વાત હોય કે પછી સંકટોમાંથી મુક્તિની, આ બધા જ આશીર્વાદોના મૂળમાં એક જ વસ્તુ છે, અને એ છે અતૂટ શ્રદ્ધા. આ એ જ વિશ્વાસ છે જે ભક્તોને સીધા મા સાથે જોડે છે અને એમને બધી શક્તિ આપે છે. આ બધું જાણ્યા પછી છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે કે આખરે આ શ્રદ્ધામાં એવી રીતે કઈ શક્તિ છુપાયેલી છે જે માણસને અશક્ય લાગતું કામ પણ શક્ય કરી બતાવવાની તાકાત આપી દે છે. આ એક સવાલ પર વિચાર કરવા જેવો છે. આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ. જય મા ચામુંડા.